ક્યારે આવશે મધ્યાકાશે સ્વર્ગીય દૂતો સસ્તા પ્રભુ આવશે મધ્યાકાશે સ્વર્ગીય દૂતો સસ્તા પ્રભુ આવશે મારે કાજે વિકાના પ્રભુના મુખને હું જોઈશ મારા કાજે વિકાના પ્રભુના મુખને હું જોઈશ પાણી માટે તરસ્યા પક્ષીની પેટે હું જંગો છું પાણી માટે તરસ્યા પક્ષીની પેટે હું જંગો છું મન પ્રિય તો મારા પ્રાણ પ્રિય યેશુ ક્યારે આવશે મન પ્રિય તો મારા પ્રાણ પ્રિય યેશુ ક્યારે Holy Spirit, Lord આવશે મારા આંસુ Lord Jesus. લૂછવાને Heavenly Father, મને દિલાસો Almighty God. મારા આંસુ લૂછવાને મને દિલાસો દેવાને હે મુજ પ્રભુ વાદળની કરી સવારે ક્યારે આવશે ક્યારે આવશે હે મુજ Yes. પ્રભુ મુજ પ્રભુ વાદળની કરી સવારે ક્યારે આવશે યસ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ દુનિયાની અંદર અમારું કોઈ નથી પ્રભુ, કેવળ તમે છો. પ્રભુ, આ જીવનની મુસાફરીની અંદર તમે અમારી સાથે છો. જીવનની પરિસ્થિતિની અંદર પ્રભુ તમે અમારી સાથે છો. જીવનના સંજોગોની અંદર પ્રભુ તમે અમારી સાથે છો. પ્રભુ, આજે અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ, તમારી આગળ વિનંતી કરીએ છીએ. પ્રભુ, આ જીવનની મુસાફરીમાં તમે અમારી સાથે છો માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ જીવનની મુસાફરીઓ આજે ઘણી એકલતી બની છે, પરંતુ પ્રભુ આ મુસાફરીની અંદર તમે છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અમારા આંસુઓને લૂછો. આજે જગત અમારા આંસુઓને બાળવાના માટે પ્રયત્ન કરે છે. અમારા આંખોમાંથી આંસુ નીકળે એનાથી જગત ખુશી થાય છે, પરંતુ પ્રભુ એ આંસુઓને લૂછવાના માટે આ જગતની અંદર પ્રભુ તમે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા. તમે અમારા આંસુઓને લૂછો છો. તમે અમારા પિતા બનો છો, તમે અમારા માતા બનો છો, તમે અમારા મિત્ર બનો છો, તમે પ્રભુ અમારા ભાઈ બહેન બનો છો. પ્રભુ, તમારા માટે આભાર માનીએ છીએ.
તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ દુનિયા મતલબી દુનિયા બની છે, પરંતુ એ દુનિયાની અંદર પ્રભુ તમે અમારા આશરો બન્યા છો. પ્રભુ, તમે અમારા સહારો બન્યા છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. માટે પ્રભુ, આજે અમે તમને કહીએ છીએ કે મન પ્રિય ઈસુ, મારા પણ પ્રાણ પ્રિય ઈસુ, તું ક્યારે આવશે? અમારા આંસુ લૂછવાને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. 2025 વિતાવ્યું છે, તમારી ઈચ્છા અને યોજના હોય 2026 ની અંદર અમે પ્રવેશ કરીએ, અને 2026 પ્રભુ અમારા જીવનને પરિવર્તન કરીને પ્રભુ અમે તમારા રાજ્યના વારસ બનીને અનંત જીવનના ભાગીદાર બનીને અમે જીવન જીવનારા બનીએ. તમારો મહિમા થાય એવું તમે થવા. પવિત્ર આત્મા સમયે આ સભાનો કબજો તમે લો. સભા મધ્યે પવિત્ર આત્માની આગ ચલાયમાન બને, પવિત્ર આત્માનો અભિષેક બને, પવિત્ર આત્માનો સામર્થ્ય બને, પવિત્ર આત્માનો પરાક્રમ બને. આ સભા મધ્યે હરેક દુષ્ટતાના બંધનો ઈસુના નામમાં તૂટવા પામે, અંધકારની શક્તિઓ નાબૂદ થવા પામે, અંધકારની બેડીઓ તૂટવા પામે, એ શૈતાની કોઈ હત્યા નિર્થક થવા પામે. ઈસુ પ્રભુના નામમાં, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં આ સભા મધ્યે પવિત્ર આત્માની આગે આ સમય સળગી ઉઠે, એ બંધનો તૂટવા પામે. Glory, 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 glory. Holy Spirit, Lord Jesus. Holy Spirit, Lord Jesus. Holy Spirit, Lord Jesus. પવિત્ર પરમેશ્વર પિતા, તમે આ સભા મધ્યે તમારા અભિષેકને મંડલાવી દીધું છે, માટે આભાર માનીએ છીએ. વચન તમારું છે, દાસ તમારા છે, ત્યારે પ્રભુ વચન થકી તમે બોલો. સમજવાના માટે હરેકને તમે સહાયને મદદ કરો. પ્રભુ, તમે પ્રાર્થના સાંભળી માટે પ્રભુ તમારો આભાર માનો. સ્તુતિ પ્રશંસા કરું છું, તમને સ્માન મહિમાને ગૌરવ આપું છું. ઈસુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ, બધા મળીને બોલીએ આમેન. બોલીએ ને આજના પ્રભુના પવિત્ર વચન તરફ આપણા ધ્યાનને આપણે ધરવા માંગીએ છીએ. હું આજે અપેક્ષા રાખીશ આવે તે પહેલા આપણા જીવનમાં કેવા બનવાનું છે. 9 વર્ષ આવે એના પહેલા આપણા જીવનની અંદર આપણે કેવા બનીએ. અત્યાર સુધી મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ કોઈ કે પોતાના જીવનની અંદર અલગ અલગ વર્ષ સુધીના 9 વર્ષો ઉજવ્યા હોય, પણ આજે આ 2025 છેલ્લા રવિવારે પ્રભુના દાસ હોવાના નાથે હું તમને આહ્વાન કરવા માંગુ છું. આજનો સંદેશો જો તમે સાંભળી રહ્યા છો, આજનો સંદેશો તમે જો ગ્રહણ કરી રહ્યા છો, તો આજે આ સંદેશો તમારા જીવનને પરિવર્તન કરનારો છે, તમારા જીવનની અંદર એ આશીર્વાદો લાવનારો સંદેશો છે. આજે મંડળી, હું તમને કહેવા માંગુ છું, આજે આ સંદેશાને બહુ જ ધ્યાનથી આપણે ગ્રહણ કરીએ, પ્રભુની સાનિધ્યમાં ગંભીરતાને આપણે ચલાવીએ, પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ. રોમાનોના પત્રનો 12મો અધ્યાય અને બીજી કલમને વાંચીએ તથા સાંભળીએ. રોમાનોના પત્રનો 12મો અધ્યાય અને બીજી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે વાંચો.
આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. હાલેલુયા. બધા મળીને બોલ્યા હાલેલુયા. જોરથી બોલ્યા હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર આપણે જોવા માંગીએ છીએ નવો વર્ષ આવે તે પહેલા આપણા જીવનોમાં આપણે કેવા બનીએ, આપણે કેવા બનીએ. અહીં પહેલા વિભાગની અંદર આપણે જોવા માંગીએ છીએ શું કહે છે? જગતનું રૂપ તમે ન ધરો, પણ શું કહે છે? તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખ્યા પ્રમાણે પહેલો વિભાગ એ છે મનનું નવીનીકરણ. આજે 2026 આવી રહ્યું છે, એવા જીવનની અંદર ઘણા વર્ષો ગયા હોય, પરંતુ તમને કહેવા માંગુ છું મંડળી, આજે આ મંડળીને પણ 25 વર્ષ પૂરા થવા આવ્યા છે. 25 વર્ષની અંદર જે બાબતો આપણે ઘણીવાર વિચારી ના હોય એવી બાબતો સામે આવે છે આપણી, પરંતુ તમને કહેવા માંગુ છું મંડળી, તમારા મનને તમે નવીનીકરણ કરો. મંડળી, આજે ખ્રિસ્તમાં હરેક સાંભળનારને કહેવા માંગુ છું, મનનું નવીનીકરણ કરો. નવા કપડા પહેરવાથી બદલાઈ જવાના નથી, મેકઅપ કરવાથી બદલાઈ જવાના નથી, ભારે ભારે સુગંધી દ્રવ્યો છાંટવાથી બદલાઈ જવાના નથી, પરંતુ તમને કહેવા માંગુ છું આજે મનનું નવીનીકરણ કરો. જ્યાં સુધી તમે તમારા મનનું નવીનીકરણ ના કરશો ત્યાં સુધી તમારા જીવનની અંદર ગમે તેટલો ધર્મ કૃત્ય કરી દો, તમને કોઈ પણ ફાયદો નથી, કોઈ પણ ફાયદો નથી, કોઈ પણ ફાયદો નથી. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મનની નવીનીકરણની જરૂર છે. આજે ખ્રિસ્તમાં આજે બાપ્તિસ્મા આપણે લીધું છે પાણીના ડૂબકીનો, પણ એવું લાગે છે એ ખાલી દેખાડા માટે લીધું છે. જ્યારે વચન આપણે વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે પદ પતાની પરીક્ષા કરીને તમે ખ્રિસ્તના શરીરના ખ્રિસ્તના લોહીના ભાગીદાર બનો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ બાબતો લોકોમાં જોવા મળી રહી નથી. આજે મનનું નવીનીકરણ નથી, માત્ર એ તકલીફો આવે છે ત્યારે નવીનીકરણ કરે છે, મુસીબત આવે છે ત્યારે નવીનીકરણ કરે છે, પરંતુ જૂના મનની અંદર જીવન જીવી રહ્યા છે. હરેકને કહી રહ્યો છું, જૂના મનની અંદર તમે જીવન જીવી રહ્યા છો, માટે તમારા મનની અંદર ભૂંડાઈ ચાલે છે, દુષ્ટતા ચાલે છે. મંડળીના વિપક્ષની અંદર આજે મનને નવીનીકરણ કરો. આજે સેવકોના વિપક્ષની અંદર, સેવકોના વિરુદ્ધની અંદર તમારા મનની અંદર ભૂંડાઈ ચાલે છે, મનને નવીનીકરણ કરો. આજે મંડળીની અંદર સેવા કરતા નાની મોટી સેવાઓ જવાબદારી નિભાવતા લોકોની સમક્ષે તમારા મનની અંદર ભૂંડાઈઓ ચાલે છે. મનને નવીનીકરણ કરો. જો સેવાઓ ના કરવી હોય વાળી જોડીને બેસી જવું ચાલશે, પરંતુ મનની અંદર ભૂંડાઈ લઈને ચાલવું એ બહુ મોટો પાપ છે. યાદ રાખજો, તમે તમારા જીવનની અંદર પાપને આવકારી રહ્યા છો, પાપને આવકારી રહ્યા છો, તકલીફોને આવકારી રહ્યા છો. આજે સાંભળનાર હરેક વ્યક્તિને કહેવા માંગુ છું, અહીં બેઠેલા હરેક, ઓનલાઈનના માધ્યમથી સાંભળી રહેલા હરેકને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર તમે જે જગ્યા પર રહીને ભક્તિ કરો છો,
જે જગ્યા પર એને આરાધના કરો છો, તમારા મનને નવીનીકરણ કરીને તમે ચાલો. હા, મનની અંદર ભૂંડાઈઓને લઈને ચાલતા નહીં. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જગતનું રૂપ તમે ન ધારો. આજે ઘણા બધા લોકો જગતના રૂપને ધારણ કરી રહ્યા છે. ને જે વ્યક્તિ જગતના રૂપ ધારણ કરે છે ને, એ દેવના લોકો અને જગતના લોકો એ બંને ઓળખાઈ આવે છે. યાદ રાખજો, ઓળખાઈ આવે છે. ખરું સેવા કરનારું અને જગત રીતે સેવા કરનારું એ ઓળખાઈ આવે છે. યાદ રાખજો, યાદ રાખજો. મનને નવીનીકરણ કરવાની જરૂર છે. મનને નવીનીકરણ કરવાની જરૂર છે. એ પણ કેવી રીતે, શા માટે, એ બાબત હું તમને બતાવવા માંગુ છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, મનનું નવીનીકરણ કેમ જરૂરી છે? પહેલી બાબતની અંદર વધીએ. પહેલી બાબત, મનની નવીનીકરણ કેમ જરૂરી છે, એમાં પહેલી બાબત આપણે વધીએ. પ્રભુના વચનની અંદર વાંચીએ. એફેસીઓનો પત્ર એનો 4થો અધ્યાય ને 22 અને 23મી કલમને વાંચીએ. એફેસીઓનો પત્ર 4થો અધ્યાય 22 ને 23મી કલમ 193 પાના નંબર પર આપણે વાંચીશું. કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂક જૂનું માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ. હાલેલુયા! જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. હાથોને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પહેલી બાબત આપણે જોઈ રહ્યા છે. પહેલા વિભાગની અંદર પહેલી બાબતે, પહેલા પોઈન્ટની અંદર આપણે જોઈ રહ્યા છે મનનું નવીનીકરણ કેમ જરૂરી છે. પહેલા પોઈન્ટની અંદર પેટા વિભાગ 1 ની અંદર આપણે જોઈએ છે. શું કહે છે? કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂક જૂનું માણસપણું દૂર કરો. એટલે મનનું નવીનીકરણ કેમ જરૂરી છે, એમાં પહેલી બાબત જોવા મળે છે. જૂનું મન પાપ તરફ ખેંચાય છે, માટે આજે મનની નવીનીકરણ કરવાનું જરૂર છે. જૂનું જે મન છે એ મનને આપણે નવીનીકરણ કરતા નથી. એ મનની અંદર ભૂંડાઈઓ ને દૃષ્ટતાને રાખીને ચાલીએ છે. તમારા પ્રિય ભાઈ બહેનો, એ મન પાપ તરફ ખેંચે છે. શાના તરફ ખેંચે છે? જૂનું મન કઈ બાબત તરફ ખેંચે છે? જૂનું મન કઈ બાબત તરફ ખેંચે છે બહેનો? જોરથી બોલો. જૂનું મન કઈ બાબતો તરફ ખેંચે છે બહેનો? જૂનું મન કઈ બાબત તરફ ખેંચે છે ભાઈઓ? પાપ તરફ ખેંચે છે. આજે હું તમને કહેવા માંગુ છું, જીવનની અંદર એવા ઘણા બધા નવા વર્ષોને ઉજવી રહ્યા હશો. ઘણી બધી નાતાલો પણ ઉજવી છે, ઘણા બધા નવા વર્ષો પણ ઉજવ્યા છે, પરંતુ મનનું નવીનીકરણ ના કરશો તો કશું ફાયદો નથી. યાદ રાખશો, કશું ફાયદો નથી. આજે મનને નવીનીકરણ કરવાની ખૂબ જરૂર છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આ જૂનું મન શું કરે છે? કપટ વાસનાઓથી ભ્રષ્ટ થાય છે. હે, કપટ વાસનાઓથી ભ્રષ્ટ થાય છે. તમારું નવું મન હોય, પરંતુ સંગતોને તમે બદલો છો, એ સંગતો પણ તમારા મનને ભ્રષ્ટ કરી નાખે છે. યાદ રાખજો, એ સંગત પણ એ નવા મનને જૂના મન તરફ લઈ જાય છે. યાદ રાખજો, યાદ રાખજો. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તમારી આગલી વર્તણૂક જૂનું માણસપણું દૂર કરો. આજે પ્રભુમાં છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી આપણે હાલેલુયા કહીએ છીએ, આમેન કહીએ છીએ. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દીકરા અને દીકરી આપણે કહેવાઈએ છીએ. હું તમને કહેવા માંગુ છું, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું રાખીને આપણે ચાલનારા બનીએ. હાલેલુયા. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું આપણે રાખીને જીવન જીવનારા બનીએ. આજે મંડળી, હું તમને કહેવા માંગુ છું, આજે મનનું નવીનીકરણ બહુ જરૂરી છે.
જો તમે તમારા જીવનની અંદર એ મનને શુદ્ધ ના કરશો, મનને પવિત્ર ના કરશો, તે મન તમારા જૂના માણસ તત્વો તરફ તમને ખેંચી જશે. તમારા જૂના મનુષ્ય તત્વો તરફ તમને ખેંચી જશે અને તમને સેવાઓના વિરુદ્ધમાં ઉભા કરશે. સેવાઓના વિરુદ્ધની અંદર ઉભા કરશે. લોકો સેવાઓ કરશે એ તમને ગમશે નહીં, કેમ કે મનનું નવીનીકરણ નથી. એટલે કોઈ પણ અહીં બેઠેલામાંથી કદાચ કોઈ પણ વ્યક્તિ ગરીબ અનાથોની સેવા કરશે એ ગમશે નહીં, કેમ કે તમારું જે એને નથી ગમતું એનું મન એ જૂનું માણસ તત્વોમાં જીવે છે. એનું મન નવીનીકરણ થયેલું નથી. મારા પ્રિય ભાઈ બહેનો, એનું મન નવીનીકરણ થયેલું નથી. હા, અને કદાચ કંઈક આ પથારી ઉચકવાનો, ચર્ચને સાફ સફાઈ કરવાનું પણ કરશે કામકાજ, પણ કેટલાક એવા બાહ્ય પરિબળો હોય છે તેઓનું મન નવીનીકરણ નથી, એ જૂના માણસ તત્વની અંદર જીવે છે, તો એ તમારો વિરોધ કરશે. યાદ રાખજો. કદાચ તમે કંઈકને ચા પીડાવવાની સેવા કરો છો, કદાચ કંઈકને તમે ભજન પીરસવાની સેવા કરો છો, પણ મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં જેઓનું મન નવું નથી તેઓ ત્યાં અયોગ્ય શબ્દોને બોલશે. યાદ રાખજો, અયોગ્ય શબ્દને બોલશે, અયોગ્ય વ્યવહારો કરશે, અયોગ્ય રીતે વર્તશે. પણ હું તમને કહેવા માંગુ છું, આજે મનના નવીનીકરણની ખૂબ જરૂર છે. જો તમે ખ્રિસ્તમાં છો તો આજે પહેલી બાબત આપણે શીખી રહ્યા છીએ કે મનનું નવીનીકરણ કેમ જરૂરી છે. કેમ કે જૂનું મન એ પાપ તરફ ખેંચે છે, માટે આજે મનના નવીનીકરણની જરૂર છે. શું તમે આજે એ પાપમાં પાછા પડવા માંગો છો? શું તમે પાપમાં પાછા પડવા માંગો છો? અવાજ નથી આવતો. એટલે મનનું નવીનીકરણ કરવાનું નથી એવું લાગે. હા, સેવા ગમે તેટલી સેવા કરેલા વિરુદ્ધ જ મેં બોલના. હા, એ જ વિચાર છે ને તમે. યાદ રાખજે, સેવા કા વિરુદ્ધ में जाना એટલે આગળ ભટ્ટી में पड़ना है. याद रखजे, एक दी उबे उबे बोली हल्की जा. हाँ, सेवा का विरुद्ध में बोलना वो उग्रा ही है. हाँ, एलिया भाई पूछ लीजा, एलियाल पूछ लीजा, सामसुनाल भाई भी जाने पूछ लीजा, उग्रा पड़े. आज मनना नवीनीकरण को जा. याद રાખજા. 2025 નો સંદેશો કદાચ તમને કડક લાગશે, કડક લાગશે. એ આજે તલવાર સમાન બી છે, હથડા સમાન બી છે, આગ સમાન બી છે. અને જેનું મનનું નવીનીકરણ ના હશે એને એ બાળશે બી, એને ઠોકશે બી અને એને કાપશે બી. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જો તમે મનના નવીનીકરણને કરતા નથી તો એ પાપ તરફ ખેંચે છે. અને પાપ શું છે? પાપ શું છે? પાપ પરિપક્વ થઈને શું કરે છે? ગર્ભને ધારણ કરે છે. ગર્ભને ધારણ કરીને શું કરે છે? જન્મ આપે છે. અને જન્મ આપે છે ત્યારે શું આવે છે? જન્મની અંદર મરણ આવે છે. યાદ રાખજો, મરણ આવે છે. યાદ રાખજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, તમારા મનને નવીનીકરણ કરી લો. મનને નવીનીકરણ કરી લો. જૂનું મન એ પાપ તરફ ખેંચે છે. પાપ તરફ ના જાઓ એના માટે આજે મનને શુદ્ધ કરી લો. મનને શુદ્ધ કરી લો. જો તમે તમારા મનને તમે શુદ્ધ નહીં કરશો તકલીફો પડવાની છે. કેમ કે જૂનું મન છે એના જીવનની અંદર
સ્વાર્થ, ઈર્ષા અને અહંકાર રહેલી છે. એના જીવનની અંદર સ્વાર્થ, ઈર્ષા, અહંકાર રહેલો છે. કોઈ સેવા કરે, ઈર્ષા થશે. કઈ સેવા કરશે, સ્વાર્થ આવશે. કઈ સેવા કરે, અહંકાર આવશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, નવું મન છે એ નવું મન પવિત્રતા, નમ્રતા, આજ્ઞા પાલનની અંદર લઈ જશે. નવું મન છે પવિત્રતા, નમ્રતા, આજ્ઞા પાલનની અંદર લઈ જશે. અને જ્યાં આજ્ઞા પાલન છે એ પરિવાર પણ આશીર્વાદિત છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બેઠેલા હરેક ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું, જ્યાં આજ્ઞાને પાલન કરો છો ત્યાં પ્રભુના આશીર્વાદો બી છે. પણ જો તમે આજ્ઞાને ધિક્કારો છો તો આજ્ઞાને ધિક્કારો છો તો ત્યાં તકલીફો પણ જીવન પર્યંત રહેવાની છે. યાદ રાખજો. માટે આજે તમારું મન ગમે ત્યાં બંધાયેલું હોય ને, આજે તમે એને છોડો અને મનને નવીનીકરણ કરો. કેમ કે મન તે એવું છે જ્યાં આપણા માટે નથી, ત્યાં આપણા મન ચોંટે છે. પરંતુ તે આપણા માટે નથી, માટે તે આપણને તકલીફોમાં નાખનારું હોય છે. પણ પરમેશ્વર વચન આપણી પાસે હોય અને પવિત્ર આત્માને સંચાલક કરવાના માટે આપણા જીવનને આપણે સમર્પિત કર્યું હશે ને, તો હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એ તમને જ્યાં આપણું નથી ત્યાં મનને લાગવા પણ દેશે નહીં. કેમ કે જે મન છે એ પાપમાં લઈ જનારું છે, ત્યાં એ પાપમાં લઈ જનારા મનને, એ કાર્યોને ત્યાં મનને ચોંટવા દેશે નહીં. પણ જે મન, જે પવિત્રતા, નમ્રતા, આજ્ઞા પાલન છે એ તરફ લઈ જશે અને આશીર્વાદિત કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે મનનું નવીનીકરણ શા માટે જરૂરી છે? પહેલી બાબત જોઈ રહ્યા છે, જૂનું મન પાપ તરફ ખેંચે છે, માટે મનને નવીનીકરણ કરવાનું જરૂરી છે. એકબીજાના હાથને પકડો, એકબીજાના હાથને પકડો, એકબીજાના હાથને પકડો અને એકબીજાની તરફ જો. મારી તરફ નહીં જતા, સામ સામે એકબીજાની બાજુ જો. વર કન્યાને પૂછપરછ કરી છે ત્યારે સામ સામે જોઈએ છે ને, એ રીતે સામ સામે જુઓ. સામ સામે જુઓ અને કહો, તારા મનને નવું કરી લે, તારા મનને નવું કરી લે, જૂના મનને દૂર કર. કેમ કે એ મન પાપ તરફ લઈ જાય છે, પરંતુ નવું મન પવિત્રતા, નમ્રતા, આજ્ઞા પાલન તરફ લઈ જાય છે અને દેવના આશીર્વાદો એ પૂરા પાડે છે. હાલેલુયા, હાલેલુયા. મનનું નવીનીકરણ કેમ જરૂરી છે? પહેલી બાબત આપણે જોયું, જૂનું મન પાપ તરફ ખેંચે છે, માટે આજે મનનું નવીનીકરણ કરીશું તો એ નવું મન એ પરમેશ્વર તરફ રાખશે. બીજી બાબત એમાં જ જોઈએ, નીતિવચનો 23મો અધ્યાય ને 7મી કલમને વાંચીએ. નીતિવચન 23:7 વાંચીએ. કેમ કે જેવો તે વિચાર કરે છે તેવો જ તે છે. તે તને કહે છે કે ખા પી, પરંતુ તેનું મન તારા પ્રત્યે નથી. શું? બીજી બાબત આપણને જોવા મળે છે. નીતિવચન 23મો અધ્યાયની 7મી કલમ કહે છે, શું કહે છે? કેમ કે જેવો તે વિચાર કરે છે તેવા જો તે છે. બરાબર? તેવા જો તે છે. જેવો વિચાર કરે છે તેવા જો તે છે. એટલે મન
જે ભૂંડું વિચારે છે તે તેવું જ કરે છે. કાન ભૂંડા સાંભળે છે તે ક્યાં જાય છે? પેટમાં જાય છે કે માઇન્ડની અંદર જાય છે? કાન ભૂંડું સાંભળે તો પેટમાં જાય છે કે માઇન્ડની અંદર જાય? બોલો તો ખરા. કાન જે સાંભળે છે એ પેટમાં ઉતરે છે કે માઇન્ડની અંદર જાય છે? અવાજ નથી આવતો. આ બાજુ. કાન જે સાંભળે છે એ પેટમાં જાય છે કે માઇન્ડની અંદર જાય છે? હા, માઇન્ડની અંદર જાય છે. તો કેટલાકે સાંભળે છે તે પેટની અંદર જવા દે છે, સવાર સાંજ થતા કાઢી નાખે છે. પણ હું તમને કહેવા માંગુ છું, પેટની અંદર નહીં જવા દેતા. કેમ કે ભૂંડું સાંભળે ને એ પેટમાં જવા દેશો ને તો ગરબડી થઈ જશે. કેમ? ગમે તે તમે 2, 4, 5 વાનગી બધી મિક્સ કરીને ખાઈ નાખો તો શું થાય? પેટમાં સારું રહે કે? હે તોફાન ચાલુ થાય કે નહીં થાય? થાય ને. હા, તોફાન ચાલુ થાય. એ જ તમે ભૂંડી વાતો, તરહની ભૂંડી વાતો સાંભળશો ને તે શું કરશે? શું કરશે? તોફાન કરશે કે નહીં કરશે? તોફાન કરશે કે નહીં કરશે? હા, તોફાન કરશે. એટલે એ પછી મન એ જીવનની દિશા નક્કી કરશે. શું કરશે? જીવનની દિશા નક્કી કરશે. ને કેવી દિશા નક્કી કરશે? ભૂંડું સાંભળે છે માટે. કેમ કે ત્યાં તોફાનું જે ચાલે છે તો એને ખેંચવાનું કઈ તરફ? ભૂંડાઈ તરફ ખેંચવાનું. ભૂંડાઈ તરફ ખેંચવાનું. એટલે પછી જે ના બોલવું તે બોલ્યા કરે. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જે ના કરવું તે કરવા લાગે. કેમ કે એ બધી બાબતો માઇન્ડ ડિસાઈડ કરે છે. જેવો તે વિચાર કરે છે તેવું જ તે બોલે છે. એમાં બીજી કોઈ ખોટી વાત રહેલી નથી. એમાં બીજી કોઈ ખોટી વાત રહેલી નથી. માટે મનુષ્યો તરહે ભૂંડી વાતો સાંભળે છે, અપશબ્દો બોલવા જોડે બેસે છે. ભલે એ કહે છે હું ખોટું બોલતો નથી, હું ખોટું બોલતી નથી, પરંતુ ખોટું બોલવા જોડે આપણે સંબંધ રાખીએ એટલે માઇન્ડ શું વિચારે? માઇન્ડ તો બોલે છે ને. બોલે કે નહીં બોલે? બોલે છે. વારંવાર જૂઠું બોલવા જોડે આપણે રહીએ, જૂઠું બોલનારા જોડે આપણે રહીએ તો શું આપણું માઇન્ડ સારું બોલતા રહેશે? જૂઠું બોલવા જોડે આપણે રહીશું તો આપણે જૂઠું શીખીશું કે સારું શીખીશું? તો આપણે પણ કેવા થઈ જઈશું? આપણે પણ કેવા થઈ જઈશું? આપણે પણ કેવા થઈ જઈશું? બોલો તો ખરા. જૂઠા થઈ જઈશું. પછી આપણને પણ આદત પડી જશે જૂઠું જ બોલવાનું. પણ જૂઠ શું છે? જૂઠાનો બાપ કોણ છે? જૂઠાનો બાપ કોણ છે? શું એનો બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે? નથી. યાદ રાખજો, જૂઠાનો બાપ શેતાન છે. વ્યભિચારી હોય એના જીવનની અંદર હર હંમેશા એકબીજાના ઘર ભારને તળવાનો વિચાર હોય, ખોટા કાર્ય કરવાનો વિચાર હોય, તો એના જોડે જો સંબંધ રાખે તો શું એ સીધું માણસ સીધું રહેશે? એનું માઇન્ડ ક્યાં સેટઅપ થશે? ક્યાં સેટઅપ થશે? એ ખરાબ કૃત્યોની અંદર. એટલે એ કરવા લાગશે. એટલે મારા પ્રિય ભાઈ બહેનો, મનનું શુદ્ધિકરણ, મનનું પવિત્રકરણ, મનનું નવીનીકરણ એ માટે જરૂરી છે. કેમ કે મનને જીવનની દિશા નક્કી કરે છે. મન શું કરે છે? જીવનની દિશા નક્કી કરે છે.
હવે બાળકો ભણે છે, બાળકો ભણે છે. 10મા પછી બાળકોને પૂછવામાં આવે છે તારે શું લઈને ભણવું છે? આર્ટ્સ લઈને ભણવું છે, કોમર્સ લઈને ભણવું છે કે સાયન્સ લઈને ભણવું છે? પૂછો છો ને? હે? સમજણ માટે સરળ બાબત કહું છું. જો બાળકની ઈચ્છા આર્ટ્સ લઈને ભણવાની હોય, એમાં એને આવતા સબ્જેક્ટો પર એનું માઇન્ડ સેટઅપ હોય ને મમ્મી પપ્પા કદાચ એને સાયન્સ લઈને ભણાવે તો બાળકનું મન સેટઅપ થશે? એની સફળતા એને દેખાશે? નહીં દેખાશે. પછી કે મારું બાળક ફેલ પડ્યું. કેમ ફેલ પડે? કેમ કે બાળકનું જ્યાં સેટઅપ માઇન્ડ સેટઅપ હતું, જે બાબતની અંદર, જે પુસ્તકની અંદર, જે વિષયની અંદર, અભ્યાસની અંદર, ત્યાં એનું માઇન્ડ આપણે સેટઅપ રહેવા દીધું નથી. એટલે એ બાળકને એના ભવિષ્યની અંદર નુકસાની થાય છે, નુકસાની થાય છે. કદાચ બાળકે સાયન્સ લઈને ભણવાનું હોય અને આર્ટ્સ પકડાવી દે તો બાળકનું માઇન્ડ શું? આખું સેટઅપ ખોળવાઈ જાય છે અને એના ભવિષ્યની અંદર એને તકલીફોનો થોડો સામનો કરવો પડે છે. એ જ રીતે મારા પ્રિય ભાઈ બહેનો, આજે મનનું નવીનીકરણ, મનનું શુદ્ધિકરણ, મનનું પવિત્રકરણ એ માટે આપણને જરૂરી છે. કેમ કે મનની અંદર જે ઈચ્છે છે એ જીવનની દિશા નક્કી કરે છે. આજે તમે તમારા મનને શુદ્ધિકરણ કરો, મનને પવિત્રકરણ કરો, મનને નવીનીકરણ કરો અને નવીનીકરણ કરીને નવા વિચારો સાથે તમે એક સારી બાબતને વિચારો 2024 માટે. 2024 માટે એક સારી બાબતને તમે વિચારો કે જેના દ્વારા તમારા મનનું નવીનીકરણ થાય અને મનની જે દિશા છે એ સારી દિશાને તમે પકડી શકો. કે જેના થકી વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મેં તમારા માટે જે ઈરાદા રાખ્યા છે ભવિષ્યમાં વિપત્તિ, સંકટ, તકલીફો, મુશ્કેલીને લગતા નથી પણ શાંતિને લગતા આશીષના રૂપમાં છે. એ આશીર્વાદને તમે પ્રાપ્ત કરનારા બની શકો. બોલો હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, માટે આજે મનના નવીનીકરણની જરૂર છે. મનના જીવનની દિશા નક્કી થાય. જો તમે મનને નવું રાખશો તો સારી દિશા તમને મળશે. મનને તમે અશુદ્ધ રાખશો તો ખરાબ દિશા તમને મળશે. પસંદગી તમારી છે, પસંદગી તમારી છે. મારા પ્રિય ભાઈ બહેનો, ત્રીજી બાબત હું કહેવા માંગીશ, ત્યારબાદ મને સમય પૂરો થતો દેખાઈ રહ્યો છે. જે મારી પાસે સમય રહે છે એ સમયની અંદર મારે પણ ચાલવાનું હોય છે. એટલે ત્રીજી બાબત તરફ આપણે આગળ વધીએ. પહેલા વિભાગની અંદર, પહેલા પોઈન્ટની અંદર ત્રીજી બાબત તરફ આપણે આગળ વધીએ. માર્કની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય અને 21 થી 23 કલમને વાંચીએ. માર્ક 7 21 થી 23. કેમ કે માહેથી એટલે માણસોના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે. એટલે છીનાળા, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દૃષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું એ બધા ભૂંડાવાના માહેથી નીકળે છે ને માણસને વટાળે છે. શું કહે છે? આ બધા જ વિચારો ક્યાંથી નીકળે છે? હે, ક્યાંથી નીકળે છે? ક્યાંથી નીકળે છે? ફરી સ્પષ્ટ વાંચો 21મી કલમ ધીરે રહીને. કેમ કે માહેથી એટલે માણસોના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે. ક્યાંથી નીકળે છે? બોલો,
ક્યાંથી નીકળે છે? માણસના હૃદયમાંથી. જો આજે આપણે મન ના બદલીશું તો જીવન પણ બદલાશે. હે? પછી નમૂના બનો, નમૂના બનો. પછી કોઈ તેરી તુચ્છ ના ગણે. તો નમૂના બનવું હોય તો શું કરવું પડશે? શું કરવું પડશે? મનને બદલવું પડશે. નમૂના બનો, નમૂના બનો તમારી સેવાની અંદર. કોઈ તમારી સેવાને તુચ્છ ના ગણે. નમૂના બનો, નમૂના બનો તમારી પ્રાર્થનાઓની અંદર. કોઈ તમારી પ્રાર્થનાઓને તુચ્છ ના ગણે. નમૂના બનો, નમૂના બનો તમારા બાઇબલ વાંચનની અંદર. કોઈ તમારા બાઇબલ વાંચનની અંદર તુચ્છ ના ગણે. નમૂના બનો, નમૂના બનો તમારી ભક્તિની અંદર. કોઈ તમારી ભક્તિને તુચ્છ ના ગણે. નમૂના બનો, નમૂના બનો એકબીજાની સેવા કરવામાં. કોઈ તમારી સેવાને તુચ્છ ના ગણે. નમૂના બનો, નમૂના બનો તમારા વિચારોની અંદર. કોઈ તમારા વિચારોને તુચ્છ ના ગણે. નમૂના બનો, નમૂના બનો તમારી દ્રષ્ટિની અંદર. કોઈ તમારી આંખની દ્રષ્ટિને તુચ્છ ના ગણે. નમૂના બનો, નમૂના બનો વગાડવામાં. કોઈ તમારા વગાડવાને તુચ્છ ના ગણે. નમૂના બનો, નમૂના બનો ગીતો ગાવામાં. કોઈ તમારી ગીતો ગાવાની સેવામાં તમને તુચ્છ ના ગણે. નમૂના બનો, નમૂના બનો વેદી પરની સેવા કરવામાં. કોઈ તમારી વેદીની સેવાને તુચ્છ ના ગણે. નમૂના બનો, નમૂના બનો આ મંડળીની સેવા કરવા માટે. કોઈ તમારી આગેવાનીને તુચ્છ ના ગણે. આજે મારા પ્રિય ભાઈને બહેનો, તમે આજે તમારા મનને બદલશો નહીં તો તમે નમૂના આપી શકશો નહીં. તમારા વિચારને તમે બદલશો નહીં, તમે નમૂના આપી શકશો નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, ત્રીજી બાબત કહેવામાં આવી છે પ્રમાણે. શું કહે છે? કેમ કે અંદરથી એટલે માણસના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે. અંદરથી નીકળે છે માણસમાંથી. જો મન શુદ્ધ હશે તો સારા વિચારો નીકળશે ને. હે? કઈ સારી સેવા કરે એને ઉલટાકનો એને શું કરશે? પ્રોત્સાહન આપશે. પ્રોત્સાહન આપશે. મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ તેનું મન શુદ્ધ ના હશે ને, મન શુદ્ધ ના હશે ને, મનનું નવીનીકરણ ના હશે ને, મનનું પવિત્રકરણ ના હશે ને, તો એના મનની અંદર હરેક એવી ભૂંડી વાતો, વ્યભિચારો, એના મનની અંદર સિનાળા કામો, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દૃષ્ટતા, કપટ, કામાંતરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું, આ બધી બાબતો એના માઇન્ડમાંથી નીકળશે, એના જીવનમાંથી નીકળશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે 2025ના છેલ્લા રવિવારે તમને આ બાબત કહેવા માંગુ છું કે તમે તમારા મનનું નવીનીકરણ કરો. નવું વર્ષ આવતા પહેલા આપણા જીવનને આપણે કેવું બનાવીએ? પહેલો વિભાગ મનનું નવીનીકરણ કરીએ. એમાં પહેલો પોઈન્ટ મનનું નવીનીકરણ કેમ જરૂરી છે. એમાં ત્રણ બાબતો આપણે શીખી ગયા. મનનું નવીનીકરણ એ માટે જરૂરી છે કે જૂનું મન પાપ તરફ ખેંચાય છે, માટે મનનું નવીનીકરણ કરીએ કે જેથી કરીને પાપ તરફ ના ખેંચાય. બીજી બાબત આપણે શીખી ગયા, મન
જીવનની દિશા નક્કી કરે છે. માટે મનને આપણે નવીનીકરણ કરીએ, પવિત્રીકરણ કરીએ, જેથી કરીને મનની આપણા જીવનની દિશા પણ સારી બની શકે. અને ત્રીજી બાબત, મન ન બદલાય તો જીવન ના બદલાય. આજે મનને આપણે બદલીએ, મનને નવું કરીએ, મનનું શુદ્ધિકરણ કરીએ. ધર્મ પરિવર્તન કોઈ કરતું નથી. મનુષ્ય પોતાના મનને પવિત્રકરણ કરે છે, એને પરિવર્તન કરે છે. મારા પ્રિય ભાઈ બહેનો, માટે ત્રીજી બાબત આપણે શીખી ગયા, મન બદલાય તો જીવન બદલાય છે. આજે મનને બદલીને, મનને શુદ્ધ કરીને, મનને પવિત્ર કરીને આજે જીવનને આપણે બદલનારા બનીએ. કે પ્રભુએ જે જગ્યા પર આપણને રોપ્યા છે ત્યાં કાયમ રહીને આપણે ફળ આપનારા બની શકીએ. એ ડાળી કાપાઈ ના જઈએ, એ ઉખેડીને ફેંકાઈ ના જાય, પરંતુ ત્યાં એ સારું ખતાર પાણીને પ્રાપ્ત કરે, એ કલમ થાય, એમાંથી ઘણા ફળ મળી શકે. માટે આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. થેન્ક યુ જીસસ, હોલી સ્પિરિટ લોર્ડ. મહિમા હો, ધન્યવાદ રાજા. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમને આદર માન સન્માન આપીએ છીએ. પ્રભુ, તમને આદર માન સન્માન આપીએ છીએ. તમે કેટલા અદ્ભુત પરાક્રમી દેવ છો. પ્રભુ, તમે સ્તુતિને યોગ્ય છો. પ્રભુ, તમે આદરને યોગ્ય છો, મહિમાને યોગ્ય છો. પ્રભુ, આ સમયે ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે તમારી આગળ પોકારીએ છીએ. પ્રભુ, અમે તમારી આગળ આજીજી વિનંતી કરીએ છીએ કે પ્રભુ, આજે આ 2025 વર્ષનો છેલ્લો રવિવાર અમારા જીવનની અંદર આપ્યો. હવે થોડાક દિવસોની અંદર પ્રભુ તમારી ઈચ્છા હોય તો અમે 2026 ની અંદર પ્રવેશ કરીએ. અને 2026 ની અંદર જ્યારે અમે પ્રવેશ કરીએ ત્યારે પ્રભુ, હવે જૂના માણસ તત્વોમાં નહીં, પરંતુ મનના નવીનીકરણની અંદર અમે આગળ વધવા માંગીએ છીએ. મનના પવિત્રકરણની અંદર અમે આગળ વધવા માંગીએ છીએ. ઓ પ્રભુ, તારી કૃપા, તારી દયા, તારી કરુણાને અમે માંગીએ છીએ. ઈસુના નામમાં પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરો છો. આજે જે કંઈ પણ પરિવાર, જે કંઈ પણ વ્યક્તિ આજે પોતાના મનને નવીનીકરણ કરવા માંગે છે, તો પ્રભુ ઈસુના નામમાં એવા વ્યક્તિના માટે પ્રાર્થના કરો છો. એ ભૂંડા મનને, ભૂંડા વિચારોને, ભૂંડી દ્રષ્ટિને, ભૂંડા વર્તનને આજે દૂર કરવા માંગે છે, તો ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો. એક એક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. એક એક વ્યક્તિ પર તમારા અભિષેકને ઉઠેલી દો, તમારા પરાક્રમને ઉઠેલી દો, તમારા સામર્થ્યને ઉઠેલી દો. અને પ્રભુ આજે એક નવા મનને પ્રાપ્ત કરે અને પ્રભુ એ તમારા રાજ્યના વારસ બની શકે એવું તમે થવા દો, એ મારી પ્રાર્થના છે. પ્રભુ, હરેક પર તમારી કૃપા, હરેક પર તમારી દયા, હરેક પર તમારી કરુણા તમે રહેવા દો, મારી પ્રાર્થના છે. પ્રભુ, તમે મારી પ્રાર્થના સાંભળી એનો પ્રત્યુત્તર આપ્યો છે માટે આભાર માનું છું. આજના વચન થકી હરેકને આશીર્વાદિત કર્યા માટે આભાર. બધો જ મહિમા તમને આપતા, આદર માન સન્માન તમને આપતા ઈસુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. આમેન, આમેન, આમેન.